ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભાટભૂત બેરેજી ડાબા કાંઠા પૂર સંરક્ષણ પાળમાં સંપાદિત જમીન વળતર એવોર્ડ વિરોધ કરવામાં આવ્યો છે અને ખેડૂતો જાહેરનામા વાંધાઓની આજ દિન સુધી જવાબ આપેલ નથી. કબજા ફેર ક્ષેત્રફળની ત્રિપુટી આજ દિન સુધી જમીન દફતર રેકોર્ડ ઉપર સુધારેલો નથી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભાટભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ પાળમાં સંપાદિત જમીન વળતર એવોર્ડ વિરોધ કરવામાં આવ્યો છે અને ખેડૂતો જાહેરનામા વાંધાઓને આજ દિન સુધી જવાબ આપેલ નથી. કબજા ફેર ક્ષેત્રફળની ત્રુટીઓ આજ દિન સુધી જમીન દફતર રેકોર્ડ ઉપર સુધારેલ નથી. 1901નું જાહેરનામું જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈનું અનુસારને રદ કરવું. જાહેરનામું રદ કરવા માટે હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલ છે, જેમાં જમીન સંપાદન કરવા માટે ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે કરેલ છે. તેમજ બોરબાટાનો એવોર્ડ વર્ષ 2010-11ની જંત્રી પ્રમાણે કરી ખેડૂતો સાથે અન્યાય કરી જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકારે ખેડૂતોની જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈઓ સરેઆમ ઉલ્લંઘન કરી એકમાત્ર આજીવિકાનું સાધન ઝૂંટવી લેવું બદ ઇરાદો જાહેર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કયોમન કેરાવાલા, ખેડૂત બોરબાઠા ગામ, ભાટભૂત બેરેજ વિસ્થાપિત. આજરોજ ખેડૂત સમન્વય સમિતિ અહીંયા એવોર્ડના વિરોધમાં આવેલી છે. એવોર્ડ તદ્દન ખોટો અને કાયદા વિરોધનો કરેલો છે. એવોર્ડમાં 2010-11ની જંત્રી બતાવી અને એવોર્ડમાં લખે છે કે 2020-21ના નકશાને ધ્યાનમાં લીધું. જંત્રી 2010-11ની ને નકશો 2020-21નો એ કેવી રીતે માનવામાં આવે? કોઈ સરકારી ઓફિસર આજે 2010-11નો પગાર લેવા તૈયાર છે તો ખેડૂતો 2010-11ની કેવી રીતે જંત્રી સ્વીકારે? એટલે આ કોઈ સંજોગોમાં માન્ય નથી. 2023માં અમારા બધા સમગ્ર ગુજરાતની જંત્રી ડબલ થઈ ગઈ. 2024માં સરકારે જંત્રી ડ્રાફ્ટ ડિક્લેર કરી દીધો. એમાં દરેક ગામની જંત્રીઓ લગભગ 900 થી 1000 રૂપિયા ફૂટની મીટરની બતાવી દીધી અને આજે એવોર્ડ 10 રૂપિયા અને 12 રૂપિયા અને 2 રૂપિયા કરો એ શરમજનક વાત છે. ખેડૂતોનો અપમાન છે. માટે આ એવોર્ડને તાત્કાલિક રદ કરવો જોઈએ. હાઈકોર્ટે ઓલરેડી અમને ઇન્ટ્રીમ રિલીફ આપેલી છે, તો એને હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ અને સંપાદન અમે કોઈ સંજોગોમાં થવા નહીં દઈએ. હિરેન ભટ્ટ, ખેડૂત સમન્વય સમિતિ ભાટભૂત બેરેજ. આજ રોજ અમે કલેક્ટર કચેરી આવ્યા છે અને આવવાનું કારણ છે કે અમારો જે એવોર્ડ છે એ સદંતર ખોટો કરેલો છે. અમને જ્યારે 2 રૂપિયાથી 12 રૂપિયા ફૂટની જમીનના ભાવ આપતા હોય, જો આ ભાવે જમીન મળતી હોય તો અમે ખેડૂતો આ ચેક લઈને આવેલા છે. અમે પણ વિનંતી કરી છે જમીન સંપાદન અધિકારી સાહેબને કે અમને 2 રૂપિયાથી 12 રૂપિયા ફૂટની જમીન અપાવી દે, તો અમે લેવા તૈયાર છીએ. બીજી વાત કે જ્યારે આ જાહેરનામું જ ખોટું હોય અને એના માટે અમે નામદાર હાઈકોર્ટમાં ગયા હોય અને ત્યાં અમને ઇન્ટ્રીમ રિલીફ મળેલું હોય તો શાના આધારે આ એવોર્ડ કર્યો છે? અને એવોર્ડની અંદર તમામ જમીનને ડૂબાણમાં બતાવી દીધી. મોટાભાગની જમીનને, જે અમારી જમીનો ફક્ત ને ફક્ત 4 મહિના વરસાદનો અને રેલ આવે ત્યારે જમીન ડૂબાણમાં જાય છે, ફરીથી બહાર નીકળી જાય છે અને અમારા ખેડૂતો એની પર ખેતી કરે છે. અને ચોમાસામાં પણ જ્યારે એમાં પાણી હોય ત્યારે એમાં મત્સ્ય ઉદ્યોગનું કામ કરે છે. માટે 12 મહિના અમે આ જમીનનો ઉપયોગ કરીએ છીએ. તેમ છતાં એમ કહેવામાં આવે છે કે આ નકામી જમીન છે ને કશી કામની નથી. જમીન સંપાદન અધિકારી અમારા ત્યાં જાતે આવ્યા અને જમીન એ જોઈ ગયા છે. ખેડૂતને ફક્ત ને ફક્ત નદીની અંદરથી એક થર્મોકોલ પર બેસીને આવતા પણ જોયા છે અને ખેતી કરતા પણ જોયા છે. પછી પણ એ જમીનને એ પાણીમાં બતાવે છે. એની પાછળનું કારણ શું એ આજે અમે જમીન સંપાદન અધિકારી સાહેબને પૂછવા આવેલા છે. આ જે એવોર્ડ છે એ અમને માન્ય નથી. અમે આ એવોર્ડની આજે અહીંયા હોળી કરવા આવ્યા છે.